બીજા જિજ્ઞાસુ, જિજ્ઞાસાથી ભગવાનને યાદ કરતા હોય કે ચાલો ને જઈએ પારાયણમાં શું ચાલે છે. બરાબર ચાલે છે બધું, પારાયણમાં જોવા માટે જ આવે કે ચાલો જરાક જોતા આવીએ. ઘણા એવું બોલતા હોય કે જરાક જોતા આવીએ શું ચાલે છે. જિજ્ઞાસાથી આવે સારું ગણાય. જિજ્ઞાસાથી આવે તો છે ને એ આર્ત કરતા સારો ભક્ત કહેવાય. અને ત્રીજો અર્થાર્થી, અર્થાત પૈસા મળે ને એના માટે જ ભગવાનને યાદ કરે. પૈસા મળે એના માટે જ ભગવાનની આરાધના કરતો હોય. અને ચોથો ભક્ત છે જ્ઞાની, જેને કઈ જોઈએ નહીં એ જ્ઞાની કહેવાય. અને એવા ભક્તની ઉપર જ ભગવાન પ્રસન્ન થાય. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર ગાય છે કે જ્ઞાન તો કેટલાય પ્રકારનું છે. જ્ઞાન તો હજારો પ્રકારનો બતાવવામાં આવેલું છે. પણ જો શ્રેષ્ઠ કોઈ જ્ઞાન હોય તો એ જ્ઞાન છે ભગવાનની મૂર્તિનું. આપણને સંસારમાં હજારો જ્ઞાન છે, પણ બધા જ જ્ઞાનનો જ્યારે અંત આવે ત્યારે આ જ્ઞાનનો પ્રારંભ થાય છે. આના જેવું દુનિયામાં કોઈ બીજું જ્ઞાન નથી. એટલા માટે સંતો કહે છે, આ બહુ સુંદર બતાવી રહ્યા છે. તેજ જ્ઞાની તેજ તત્વવેતા જેણે પ્રગટ પ્રભુને પેખ્યા. દુનિયામાં હજારો પ્રકારનું જ્ઞાન હોય, પરંતુ બધા જ જ્ઞાન કરતા ભગવાનને ઓળખવા એના જેવું કોઈ જ્ઞાન રહેલું નથી. આ દુનિયાના બધા જ જ્ઞાનો કદાચ તમે પ્રાપ્ત કરી શકો તો કે અઘરું છે, પણ કદાચ મેળવી શકાય. પણ ભગવાનને ઓળખવા એના જેવું એકેય જ્ઞાન નથી. ગોપીઓ ઓળખી ગઈ, વાંદરાઓ ઓળખી ગયા ભગવાનને, શિવ ગણો ઓળખી ગયા ભગવાનને. અને સ્વામિનારાયણ ભગવાનના વખતમાં કાઠીઓ હતા, અભણ હતા, પણ છતાંય એ ભગવાનને ઓળખી ગયા. તેની ગાથા આપણે ગાઈએ છીએ. જેને જેને ભગવાનને ઓળખ્યા એની જ ગાથા એ ગવાય છે. એટલા માટે જ્ઞાન ખૂબ અગત્યનું રહેલું છે. અને જેના જીવનની અંદર જ્ઞાન હોય એ જ માણસ ખરેખર જીવવાને લાયક છે. એક ચિંતકનું વાક્ય કે જ્ઞાનીને માટે જ્ઞાન છે ઉત્સવ છે. જેમ કોઈ ઉત્સવની અંદર આપણને આનંદ આવે એવી જ રીતે જો જીવનમાં જ્ઞાન થઈ જાય તો ખરેખર આનંદ આપણને થઈ જાય. એટલા માટે અહીંયા આગળ આ ચરિત્રની સમાપ્તિ કરી અને સાથે સાથે આ ખંડની પણ સમાપ્તિ કરે છે. અને આ રુદ્ર સંહિતાની અંદર હવે તૃતીય ખંડનો પ્રારંભ થાય છે, જે ખંડને પાર્વતી ખંડ કહેવામાં આવે છે. હિમાલયના બે સ્વરૂપો રહેલા છે, એક સ્થાવર સ્વરૂપ અને બીજું જંગમ સ્વરૂપ. આજે પણ પર્વતની અંદર જીવ છે એવું રામાનુજાચાર્ય, અન્ય આચાર્યો અને આગળ શિવપુરાણ સ્વીકારે છે. પર્વતની અંદર પ્રાણ રહેલો છે, જીવ રહેલો છે. ભગવાન સ્વામિનારાયણને પણ હિમાલય મળેલા હતા. સ્વામિનારાયણ ભગવાન ભૂલા પડેલા વન વિચરણ કરતા કરતા હિમાલયની અંદર. એ વખતે હિમાલય મનુષ્ય શરીર ધારણ કરી અને સ્વામિનારાયણ ભગવાનને માર્ગદર્શન આપીને રસ્તો બતાવેલો. એનો મતલબ એવો થયો હિમાલયના બે સ્વરૂપ, એક સ્થૂળ સ્વરૂપ અને બીજું આ પ્રમાણે જંગમ કેતા મનુષ્ય શરીર. બે શરીરે હિમાલય આ પ્રમાણે ફરી રહેલા છે. અને એની અંદર હવે હિમાલયને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ મૈનાક પુત્ર. એના પત્ની હતા આ હિમાલયના મેનાવતી. મેનાવતી અને હિમાલય થકી મૈનાક નામનો પુત્ર ઉત્પન્ન થાય છે. અને અહીં આગળથી હવે સતીના પ્રાકટ્યનો પ્રારંભ કરે છે. શિવજીના વચનો ન માન્યા અને સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર, યજ્ઞ કુંડમાં અગ્નિની અંદર બળીને મૃત્યુ પામ્યા. હવે એનો બીજો જન્મ થાય છે અને બીજા જન્મની અંદર સતી હિમાલયને ત્યાં પ્રગટ થાય છે. તુલસીદાસજી રામાયણમાં એના માટે કહે છે તેહી કારણ. આ એના માટે પાર્વતીજી પ્રગટ થયા. અને જ્યારે પાર્વતીજી આ લોકની અંદર આવવાના છે, જો વાતાવરણ કેવું થઈ ગયેલું છે. હિમાલય આમ તો બર્ફીલો પ્રદેશ કહેવાય અને દુનિયાની બધી જ વનસ્પતિઓ હિમાલયમાં છે. મૃત સંજીવની પણ છે. કોઈ મરેલો હોય ને વનસ્પતિ આપવામાં આવે તો માણસ જીવતો થઈ જાય,
પણ આપણે શોધી શકીએ નહીં. થોડા વર્ષો પહેલા આપણા સંતો હિમાલયની યાત્રાએ ગયેલા અને ત્યાં એક સાધુ મળેલા. એ બહુ જ ઊંચી જે ટૂંક હતી, શિખર હતું, ત્યાં રહેતા હતા. અને ત્યાંથી પોતે નીચે આમ આવે, સંતોને મળ્યા. હવે ત્યાં ચડવું બહુ મુશ્કેલી, અને ત્યાં તો બરફ બરફ જ, બીજું કંઈ નહીં. સંતોએ એમને કહ્યું કે તમે અહીંયા આગળ કઈ રીતે રહી શકો છો? અમે તો એકદમ અત્યારે શાલ ઓઢી છે, ટોપી ઓઢી છે, ગાતરી બાંધેલું છે, તોય તકલીફ છે, અને તમે કઈ રીતે અહીંયા આગળ રહી શકો છો? ત્યારે પેલા સાધુ વાત કરે છે કે હિમાલયમાં વનસ્પતિઓ હોય છે. તમે એક જ પાંદડું વનસ્પતિનું ખાઓ ને, શરીરમાં એટલી બધી ગરમી આવી જાય તો તમને બિલકુલ ઠંડી ન લાગે. અને સંતોની જોતા જોતા પેલા સાધુ છે છેક ઊંચે ચડી ગયા. જે ચડવું મુશ્કેલ પડે એવી જગ્યાએ પોતે ચડી ગયા. તો આની પરથી ખબર પડે કે હિમાલયમાં બધી જ વનસ્પતિઓ રહેલી છે. અને એ હિમાલય રત્નની ખાણ કહેવાય. જેટલા રત્નો છે એ બધા જ હિમાલયની અંદર છે. અને એ હિમાલય થકી આજે પાર્વતીનો જન્મ થવાનો છે. અને વાતાવરણ બહુ સુંદર છવાયેલું છે. આકાશની અંદર આજે દેવતાઓ એટલા માટે આવ્યા કે અમારી આદ્ય શક્તિ જેના દ્વારા આ બધું જ બનેલું છે એ આજે સાક્ષાત અવતાર ધારણ કરી અને પધારવાના છે. એટલે એવા એક દિવ્ય વાતાવરણની અંદર દેવતાઓ પોતપોતાના વિમાનની અંદર બેસી અને હિમાલય આવે છે. અને પુષ્પ સાથે લાવેલા હતા, સ્વર્ગના પુષ્પ, પારિજાત વગેરે. અને બધા વિમાનની અંદર ગોઠવાઈ ગયા. આ બાજુ હિમાલયની જેટલી વનસ્પતિઓ બધી હલવા લાગી. ઝરણાઓ શાંત થઈ ગયા, તમરાઓનો અવાજ સંભળાવા લાગ્યો. અને બરાબર એ જ વખતે મેનાવતી થકી આ પાર્વતીનો જન્મ થાય છે. અને હિમાલયને ત્યાં પાર્વતી પધારે છે. બોલો ઉમિયા માતાની જય, બોલો ઉમા દેવીની જય. અહીંયા આગળ પાર્વતીજી અવતાર ધારણ કરી અને પધાર્યા, ઉમા પધાર્યા. જેવા પધાર્યા હિમાલયને આનંદ થઈ ગયો, સાથે સાથે મેનાવતીને પણ ખૂબ આનંદ થયો. અને તુલસીદાસજીનું વર્ણન કહ્યું, જ્યારે પાર્વતીજી હિમાલયને ત્યાં અવતાર ધારણ કરીને પધાર્યા. જો પર્વતની દીકરી પાર્વતી, અને પર્વત સ્થિર હોય, હવે પાર્વતીની બુદ્ધિ પણ સ્થિર થઈ. એનો બીજો જન્મ આ થયેલો છે. અને ફરતા ફરતા નારદજી આવ્યા હિમાલયને ત્યાં. નારદ એક એવું પાત્ર છે, દરેક પુરાણમાં મળશે તમને. તમે ભાગવત વાંચો તો નારદ હોય, શિવ વાંચો તો નારદ, ગરુડ વાંચો તો નારદ, પદ્મ વાંચો તો નારદ, અને વરાહ પુરાણ વાંચો, વાયુ પુરાણ વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, કોઈ પણ પુરાણ તમે વાંચો એમાં નારદ હોય ને હોય જ. નારદ આવ્યા હિમાલયને ત્યાં અને સ્વાગત કરવામાં આવ્યું નારદજીનું. અને એ વખતે નારદજીને કહે છે કે અમારે ત્યાં કન્યા ઉત્પન્ન થઈ છે, એના ગુણ દોષ તમે બતાવો. આની અંદર કેટલા કેટલા ગુણ છે અને કેટલા કેટલા દોષ રહેલા છે. અને નારદજી હિમાલય અને મેનાને કન્યાના ગુણ અને દોષનું વર્ણન કરે છે કે તમારી કન્યા છે એ ગુણોની ખાણ છે. જેટલા કઈ સ્ત્રીઓની અંદર ઉત્તમ ઉત્તમ ગુણો ગણાય એ બધા જ ગુણો તમારી દીકરી આ પાર્વતીની અંદર રહેલા છે. તમારી દીકરી સ્વભાવથી બહુ સુંદર છે. બહારનો દેખાવ તો સુંદર છે જ, પણ એના સ્વભાવ પણ એટલા સુંદર રહેલા છે. અને સુશીલ છે, શાણી છે. જો આજે સમાજની અંદર દીકરીનો જન્મ થાય અને ગુણિયલ દીકરી હોય તો પણ ઘણા બાપને ગમતી નથી. પણ દીકરો ભલે ને ગમે તેવો હોય તો એ બાપને ગમતો હોય છે. અને આજે સમાજની અંદર આપણે અતિશયોક્તિ કર્યા વિના કહીએ તો ભારત વર્ષની અંદર 40 લાખ જેટલા એવા કેસીસ બને છે જેમાં ભ્રૂણ હત્યા થાય છે, ગર્ભપાત થાય છે. અને મોટા ભાગના જે ગર્ભપાત થાય છે એની અંદર જે છોકરી હોય એ જ ગર્ભનો પાત કરવામાં આવે છે. તો યાદ રાખજો, દીકરા કરતા દીકરીને વધુ વહાલી રાખજો. આ સમાજની અંદર દીકરો તો કદાચ બાપને છોડી દેશે, પણ યાદ રાખજો દીકરી ક્યારેય બાપને છોડશે નહીં.
એટલે સમાજમાં દીકરી તમારે ત્યાં પધારે એવું સમજો કે સાક્ષાત લક્ષ્મીજી મારે ત્યાં આવ્યા છે. એટલે દીકરીને ખૂબ પ્રેમ કરજો, દીકરીને ખૂબ જ વહાલ કરજો. 20 વર્ષ સુધી તમારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા તો એને ખૂબ વહાલ કરી, પ્રેમ કરી અને પછી જેમ કણવ ઋષિએ શકુંતલાને વિદાય આપી અને દિલીપની સાથે પરણાવ્યા, એમ તમારે પ્રેમથી યોગ્ય મૂર્તિઓ હોય, શુભ લક્ષણ વાળો હોય એની સાથે દીકરીના વિવાહ કરવા. તો દીકરીને ખૂબ વહાલી રાખજો. દીકરો કે દીકરી જે આવે તે એને પ્રેમથી ઘરે સાચવવા. આ મા બાપની પરમ પવિત્ર ફરજ છે.